જરોદ અને વાઘોડિયા રોડ ઉપર રસ્તે જતી મહિલાના ગળામાંથી અછોડો તોડીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પોલીસ દ્વારા આ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। વાઘોડિયા તાલુકાના જરોદ ગામે રાજકોટના બે રીઢા ગુનેગારો બાઇક લઈને પાવાગઢ ખાતે ફરવા ગયા હતા। તેઓ પાવાગઢથી પરત જતી વખતે તેઓએ હાલોલ વડોદરા રોડ ઉપર આવતા જરોદ પાસે ચેન સ્નેચિંગના ઈરાદે જરોદ મેઇન બજારમાંથી મોઢા ઉપર પહેરવાના માસ્ક ખરીદીને માસ્ક પહેર્યા બાદ જરોદ રોડ પર ચાલતી જતી મહિલાના ગળામાંથી અછોડો તોડી બંને આરોપી વાઘોડિયા તરફ ભાગી છૂટ્યા હતા। આ રોડ ઉપર એક બાઇક ઉપર ડબલ સવારી જતા કપલ પૈકી મહિલાના ગળામાં સોનાનો અછોડો જોતા તેઓએ આ મહિલાના ગળામાંથી પણ સોનાનો અછોડો તોડી ફરાર થઈ ગયા હતા અને તારાપુર હાઈવેથી બગોદરા ભાગી છૂટ્યા હતા। ઉપરોક્ત બનાવ સંદર્ભે જરોદ પોલીસ ખાતે ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને આરોપીઓને ઝડપી પાડવા માટેના ટેકનિકલ સોર્સનો ઉપયોગ કર્યો હતો। આ દરમિયાન બંને આરોપીઓ કચ્છ માંડવી મોટી મઉ ગામે હોવાની વડોદરા જિલ્લા એલસીબીને ચોક્કસ બાતમી મળતા પોલીસે સ્ટાફ કચ્છ માંડવી ખાતે પહોંચ્યો હતો, જ્યાં તેઓએ યામાહા બાઇક ઉપર ફરતા બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમને જરોદ ખાતે લાવવામાં આવ્યા છે।